રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવ થરાદમાં જનસભા સંબોધી હતી। પીએમ મોદીએ કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ 19,806 કરોડના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। તેમણે ઉત્તર ગુજરાતના વિકાસ કાર્યના લોકાર્પણ સમયે ભૂતકાળની વિષમ પરિસ્થિતિઓને યાદ કરતા જણાવ્યું કે દાયકાઓ પહેલા ઉત્તર ગુજરાતની ઓળખ માત્ર સૂકા પ્રદેશ તરીકે થતી હતી। લોકોએ પાણી માટે દૂર દૂર સુધી ભટકવું પડતું હતું અને તત્કાલીન કોંગ્રેસ સરકાર આ વિસ્તારની સતત ઉપેક્ષા કરતી હતી। केंद्र और राज्य की करीब 20,000 करोड़ रुपए की परियोजनाएं शुरू हो रही है। 20,000 करोड़ रुपया। इस प्रोजेक्ट से इस पूरे इलाके की तस्वीर बदलेगी। ऊर्जा, सड़क, रेलवे और हाउसिंग सेक्टर से जुड़े ये प्रोजेक्ट यहां के जीवन को एक नई गति